ધંધો છે પણ પોતાનો છે. સૂત્ર સાર્થક કરતા ડાંગ જિલ્લાના વઘઈગીરા ધોધના યુવા. વઘઈગીરા ધોધ નજીક આજીવિકા કેન્દ્ર બામ્બુ ક્રાફ્ટથી લોકોની આજીવિકા મેળવી અનેકોને રોજગારી આપતા યુવા. ડાંગ જિલ્લા નજીક વઘઈથી માત્ર 4 કિલોમીટરના અંતરે આવેલા ગીર ધોધ જે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ ધોધનો નજારો માણવા આવતા પ્રવાસીઓ માટે આકર્ષિત કરી રહી છે. આજીવિકા તાલીમ કેન્દ્રમાં બનતી ઘર સજાવટ માટે હાથ બનાવટ બામ્બુ ક્રાફ્ટની ઘર સજાવટની વસ્તુઓ જે રાજુભાઈ ગાયકવાડના પિતાએ 1975માં તાલીમ લીધા બાદ નાના પાયે ધંધાની શરૂઆત કરી. એ જ કલા કારીગરી આજે દીકરાએ સાચવી રાખી છે, જે કલા કૌશલ્ય થકી વર્ષોથી રોજગારી મેળવી રહ્યા છે અને સાથે સાથે અન્ય બેરોજગાર યુવાઓને પણ આ કલા કારીગરી શીખવી પગભર કરી રોજગારી આપી રહ્યા છે. આજ સુધી 142 જેટલા પરિવારો એટલે કે કારીગરોને આ કલા કારીગરી શીખવી બેરોજગારોને આજીવિકા કેન્દ્રને સહારે પગભર બનવા મદદરૂપ થયા છે. આજીવિકા કેન્દ્ર માટે સરકાર તરફથી સહાય મેળવી ધંધામાં ખૂબ જ પ્રગતિ મેળવી છે. બામ્બુ ક્રાફ્ટ માટે નવસારીથી કાચો માલ લાવી આસામ બામ્બુની દરેક અવનવી વસ્તુઓ બનાવી વેચાણ કરી ધંધો રોજગાર મેળવી રહ્યા છે. એ બામ્બુ બનાવટોની ગુજરાત જ નહીં પરંતુ ભારતભર અને વિદેશોમાં પણ માંગ વધી છે. જે તમામ વસ્તુઓ ઓર્ડર મુજબ કારીગરો બનાવી આપે છે, જેમાં સોફા સેટ, ટેબલ, પર્સ, મૂર્તિઓ, ચાવી સ્ટેન્ડ, ટોપલીઓ જેવી અનેક વસ્તુઓ આસામ બામ્બુથી ઓર્ડર મુજબ બનાવી રહ્યા છે. જેઓ કામની સાથોસાથ ત્યાંના જ બેરોજગાર 15થી 20 માણસોને રોજગારી પણ આપી રહ્યા છે અને પગભર પણ કર્યા. સરકાર તરફથી એમનું સન્માન પણ કરવામાં આવ્યું છે. વધુમાં એમની માંગ છે કે ગીર ધોધનો નજારો જોવા આવતા પ્રવાસીઓ જો એમની આજીવિકા કેન્દ્રની પણ મુલાકાત લે, જેથી પ્રચાર પ્રસારમાં અને એમણે બનાવેલ બામ્બુની હાથ બનાવટની વસ્તુઓનું વેચાણમાં વેગ મળશે. સરકારને મીડિયાના માધ્યમથી જ અરજ કરે છે કે આજીવિકા કેન્દ્ર તરફ જતા રસ્તાની હાલત અત્યંત ખરાબ થઈ છે. જે રસ્તો સરકાર તરફથી નવીનીકરણ કરવામાં આવે તો પ્રવાસીઓને રાહત થાય અને આજીવિકા કેન્દ્રમાં બનતી અવનવી બનાવટો લોકોના ઘર સજાવટ સુધી વધુમાં વધુ પહોંચે, જેથી આવકમાં પણ વધારો થાય. ઇન્ડિયા 24 ન્યૂઝ ડાંગ. આમ શરૂઆતમાં તો એવું છે કે અમારા ફાધર વાળલભાઈ કાળુભાઈ ગાયકવાડ એમણે ખરું ને 1975માં ટ્રેનિંગ લીધી હતી ને આજે 42-43 વર્ષ એમને થયા છે ને આમ અમારે વારસાગત જેવું છે. એટલે એમાં એમણે હાથથી બધું કામ કર્યું હતું ઇન્ડિવિજ્યુઅલ તરીકે. હમણાં આપણે વિચાર્યું છે કે થોડું ઘણું એમાં વધારો થાય અને રોજગારી મળે, એટલા માટે અમે એમાં કારીગરોનો વધારો કરવા માટે થોડી ઘણી મશીનરીની પણ અમે વસાવટ કરી છે અને લોકો આપણા કારીગર એ મશીનરી પર કામ કરતા છે. ચાલો તમને આપણે હોલ પાડવાનું, કોઈ પણ પરિસ્થિતિમાં આપણે હોલ પાડવો હોય આમ આવી રીતે આની મશીન છે આપણું આ સેન્ડર મશીન. એના પર આપણે ડિઝાઇન કરીને કટિંગ આરામથી કરી શકીએ છીએ. સામગ્રી માટે આ વસ્તુ બનાવેલી છે જે સારી રીતે સ્ટોરેજ થઈ શકે અને એમાં પછી આવું તમને સ્ટોર બતાવું. આ રીતે આખું અમે પેકિંગ કરીએ છીએ ને આખો જે માલ સામાન હોય એને વ્યવસ્થિત રીતે પેક કરી શકીએ છીએ અને વર્ષો વર્ષ એને કંઈ થતું નથી. ને આ સોફા સેટ છે. પછી આમ બામ્બુના રૂટમાંથી અમે મૂર્તિઓ બનાવીએ છીએ, જેમાં ગણપતિ હોય, શિવજી હોય કે બુદ્ધ ભગવાન હોય, એ ટુ ઝેડ વસ્તુ અમે બનાવી શકીએ છીએ. એટલે તમે ઓર્ડર પ્રમાણે બનાવી આપો? ઓર્ડર પ્રમાણે અમે બનાવી શકીએ છીએ. તમારો સંપર્ક કરવો હોય તો ઓર્ડર? હા, અમારે સંપર્ક કરવો હોય તો નંબર છે મારો 9825 973597. આમ ગુજરાતીમાં 9825 973597. અને જો બલ્કમાં ઓર્ડર લેવો હોય તો? બલ્કમાં ઓર્ડર આમ
લેવો હોય તો કેવી રીતના તમે જે કરો છો કે કોઈ બહારથી માંગતું હોય તો કેટલા મિનિમમ કેટલું? આમ મિનિમમ અમે આમ વધારે માણસો કામ કરતા છે એટલે મિનિમમ 100 પીસથી સ્ટાર્ટઅપ કરીએ છીએ, જે પછી મેક્સિમમ 1000-2000 પીસ એવી રીતના ઓર્ડર લેતા છીએ અમે. ને આમ 2-4 વસ્તુ પણ આપીએ છીએ, પણ પછી રિટેલ ભાવે આમ જતું હોય. પછી આ રીતે અમારે આમ જીએસટી સરકાર તરફથી અમને આમ ગોડાઉનની એક મહત્ત્વની આ સુવિધા ઊભી કરી છે, જેમાં અમે ઘણો બધો સ્ટોરેજ આમ 25-30 લાખનો સ્ટોરેજ કરી શકીએ છીએ. ને સારી રીતે આમ અમને સરકાર તરફથી પ્રોત્સાહન રૂપે આ 5 લાખની સુવિધા અમને સારી રીતે પૂરી પાડી છે. ને વઘઈથી આવવામાં માત્ર 3 કિલોમીટરની અંતરે એક ગીરા ધોધ આવેલું છે, જ્યાંથી ખરું ને 400 મીટરની દૂરી પર આ આપણું ગોડાઉન આવેલું છે, જે આજીવિકા તાલીમ કેન્દ્ર છે. ને એના માટે અમારે એક જ અપેક્ષા સરકાર પાસેથી છે કે ત્યાં રસ્તો સીસી રસ્તો અથવા ડાંબર રસ્તો બની જાય તો પ્રવાસીઓ અહીંયા સુધીની સારી રીતે મુલાકાત લઈ જાય. અને 12-15 હમણાં હાલમાં કારીગર છે, એની જગ્યાએ અમારો એક ધ્યેય છે કે 25-30 કારીગરોને અહીંયા રોજગારી પૂરી પાડીએ એવી અમારી આશા છે.